સુરત માંગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરુણા અભિયાન અંતર્ગત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. પ્રયાસ જીવદયા સંસ્થાના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. સંસ્થાની 10 જેટલી ટીમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બર્ડ રેસ્ક્યુ ટીમને એક મેડિકલ કિટ પણ આપવામાં આવી છે, જેથી ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે. પ્રાથમિક સારવાર બાદ પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની સારવાર કરવામાં આવે છે. 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહેશે. જય હિન્દ, જય ભારત.